હાલ બ્રા પહેરતી મહિલાઓ માટે એક દુઃખદ ખબર સામે આવી રહી છે। બ્રા એ મહિલાઓનો રોજિંદા કપડાનો એક મહત્વપૂર્ણ ભાગ છે। આરામદાયક બ્રા માતાના જે માત્ર સ્તરોને યોગ્ય આકાર અને કદ જ નહીં પણ દૈનિક ગતિવિધિઓને પણ ટેકો આપે છે। જો કે આપણે આ નાના અંડરગાર્મેન્ટ વિશે ઘણું સાંભળીએ છીએ, જેમાંથી કેટલાક સંપૂર્ણપણે પાયાવિહોણા છે અને કેટલાક અર્ધસત્ય છે। જે તમે સ્ત્રી છો અને દેખીતી રીતે બ્રા પહેરો છો તો તમારે આ હકીકતો જાણવી જોઈએ। સ્ત્રીઓમાં એક લોકપ્રિય માન્યતા છે કે કોઈ કાળી કે ઘેરા રંગની બ્રા પહેરવાથી સ્તન કેન્સર થઈ શકે છે। ડૉક્ટર તાન્યા સમજાવે છે કે આ માત્ર એક અફવા છે અને તેમાં કોઈ સત્ય નથી। સ્તન કેન્સર આનુવંશિકતા, હોર્મોન્સના અને નબળી જીવનશૈલીને કારણે થાય છે। તેનો બ્રાના રંગ સાથે કોઈ સંબંધ નથી। બ્રા વિશે બીજી એક લોકપ્રિય માન્યતા એ છે કે અંડરવાયર બ્રા પહેરવાથી સ્તન કેન્સરનું જોખમ વધે છે। ડૉક્ટર તાન્યા આ એક દંતકથા કહે છે, જે તમારી બ્રા યોગ્ય આકાર કે કદની ન હોય તો તે બળતરા, ખંજવાળ અથવા તો અવસ્થાતાનું કારણ બની શકે છે અને જો કે સ્તન કેન્સરનો આ સાથે કોઈ સંબંધ નથી। ઘણી સ્ત્રીઓ માને છે કે સૂતી વખતે બ્રા પહેરવાથી જરૂરી છે। સૂતી વખતે બ્રા ન પહેરવાથી તમારા સ્તનોનો આકાર ખરાબ થઈ શકે છે અને તે ઝૂલતું થઈ શકે છે। ડૉક્ટર તાન્યા કહે છે કે સૂતી વખતે બ્રા પહેરવા કે ન પહેરવા એ તમારી પસંદગીની બાબત છે। બ્રા પહેરો કે ન પહેરવાથી તમારા સ્તનોનો આકાર કે કદ બદલાતો નથી। ઘણી સ્ત્રીઓ માને છે કે બ્રા પહેરવાથી તેમના સ્તનો મજબૂત રહે છે। જો કે આ પણ એક દંતકથા છે। ડૉક્ટર તાન્યા કહે છે કે બ્રાનું કાર્ય તમારા સ્તનોને કામ ચલાવ ટેકો આપવાનું છે। તો હાલ માટે આટલું। જો મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।